નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, ગુજરાત તરફ જે સિસ્ટમ આવવાની શક્યતાઓ છે. તો લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે સિસ્ટમનો ટ્રેક કઈ દિશા તરફનો જોવા મળી શકે છે અને આજે ગુજરાતના ભાગોમાં વરસાદના વિસ્તારો વધવાની શક્યતાઓ છે. તો કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી જાણીશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો આપણે ઘણા સમય પહેલા અરબી સમુદ્રમાં સિસ્ટમ બાબતે વાત કરી હતી. તો તે સિસ્ટમ હવે કર્ણાટક અને ગોવા નજીક આવી ગઈ છે. ગઈકાલે આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં હતી, પરંતુ આજે તે સિસ્ટમ વધુ મજબૂત થઈને લો પ્રેશરમાં ફેરવાય છે. પરંતુ સિસ્ટમ વધુ ઉપર આવવાની શક્યતાઓ ઓછી છે. હાલ આ સિસ્ટમ છે તે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો નજીક આવીને નબળી પડવાની શક્યતાઓ છે. એટલે આ સિસ્ટમ ખાસ ગુજરાતને મોટી અસર કરતા રહેવાની નથી. પરંતુ જે બાંગ્લાદેશના ભાગો નજીક, જે ઉત્તરીય બાંગ્લાદેશના ભાગો નજીક સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ છે તે હવે ક્રમશઃ ધીમી ગતિ આગળ વધવાની શરૂઆત કરશે પશ્ચિમ દિશા તરફ. અને આ સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે 7.6 કિલોમીટર લેવલ સુધી ફેલાયેલું જોવા મળી રહ્યું છે. તો ચોમાસુ દરી પણ પોતાની નોર્મલ પોઝિશન નજીક છે. ચોમાસુ દરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહ્યો છે. ત્યારબાદ હિસાર, આગ્રા, સતના, રાંચી, બાંકુરાના ભાગો પરથી પસાર થઈ અને જે લો પ્રેશર સિસ્ટમ છે એ ભાગો સુધી જઈ રહ્યો છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો સિસ્ટમનો ટ્રેક કઈ દિશા તરફનો રહેશે તે બાબતની પણ વાત કરીશું. તે પહેલા આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ સારી એવી દેખાઈ રહી છે તે વિશે વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ તમામ સેન્ટરોમાં ઝાપટાથી માંડી હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જેમાં વહેલી બપોર મતલબ કે થોડેક કલાકોની અંદર જ જે ડાંગ, સાપુતારા, આહવા બાજુના ભાગો છે તે વિસ્તારમાં વરસાદ શરૂ થઈ જશે. આમ જોવા જઈએ તો ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા સહિતના તમામ જિલ્લાઓમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ વધશે. મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો અને અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળશે. જોકે આ વરસાદ છૂટો છવાય છે એટલે તમામ સેન્ટરોમાં વરસાદ પડે એવું ના હોય. હાલની સ્થિતિ પ્રમાણે છૂટો છે વરસાદ એટલે ક્યાંક ઝાપટા હોય તો ક્યાંક સારો હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય. એટલે આમ જોવા જઈએ તો મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સારી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો હતો. આજે પણ વરસાદના વિસ્તારો વધવાની શક્યતાઓ છે. ગઈકાલ કરતા પણ વિસ્તાર વધી શકે છે. તો વધુ શક્યતાઓ બોટાદ, અમરેલી, રાજકોટ જિલ્લાના ભાગો છે, ભાવનગર જિલ્લાના ભાગો છે તેમાં દેખાઈ રહી છે અને ત્યાં ભાગોમાં હળવો મધ્યમ અને અમુક સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે, જુનાગઢ જિલ્લાના ભાગો છે, જુનાગઢ જિલ્લાને લાગુ પોરબંદર જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારો અને રાજકોટને લાગુ જામનગર જિલ્લાના ભાગો, સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરને લાગુ મોરબી જિલ્લાના ભાગો સુધી આજે વરસાદની શક્યતાઓ રહે છે અને આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. અમુક સીમિત સેન્ટરોમાં ભારે વરસાદ પણ પડી જાય, મતલબ કે 2 થી 3 ઇંચ જેવો ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. બાકીના વિસ્તારોમાં સામાન્ય રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદના વિસ્તારો વધશે અને બનાસકાંઠા જિલ્લાને બાદ કરતા ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળે અને હળવો મધ્યમ વરસાદ ઝાપટાથી માંડીને હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહે અને બનાસકાંઠાના ભાગોમાં પણ ઝાપટા પડી શકે છે. કચ્છના ભાગોમાં એકંદરે વરસાદની ગતિવિધિ ઓછી રહે, પરંતુ જે પૂર્વ કચ્છના ભાગો છે અને મુન્દ્રા, ભચાઉ આજુબાજુના ભાગોમાં ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. જોકે આવતીકાલથી કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધશે. આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં મોટો વધારો થઈ જશે. આમ જોવા જઈએ તો આવતીકાલે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમની અસર આવતીકાલથી ધીમે ધીમે શરૂ થવા લાગશે અને મુખ્ય અસર 24 તારીખની સાંજ આજુબાજુથી શરૂ થઈ જશે અને આ પ્રકારની સ્થિતિ આજે વરસાદના જે વિસ્તારો છે તેમાં દેખાઈ રહી છે. તો હવે વાત કરીએ લેટેસ્ટ વેધર મોડેલોના ટ્રેક પ્રમાણે સિસ્ટમનો જે રૂટ છે તે કયો રહી શકે છે. તો મિત્રો, સૌપ્રથમ યુરોપિયન મોડેલનો ટ્રેક જોઈએ તો યુરોપિયન મોડેલનો સિસ્ટમ છે તે ક્રમશઃ જે નોર્થ બાંગ્લાદેશના ભાગો નજીક સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી અને ગુજરાત નજીક આવીને સિસ્ટમ છે
તે ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થઈને પાકિસ્તાન તરફ જઈ રહી છે. એટલે સિસ્ટમનો ટ્રેક રાજસ્થાનના લાગુ દક્ષિણ ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થઈ રહ્યો છે. તો આમ જોવા જઈએ તો આ સિસ્ટમનો ટ્રેક છે એકંદરે સારો રહે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોને સારા વરસાદનો લાભ મળી શકે છે. અમેરિકન મોડેલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અમેરિકન મોડેલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમનો ટ્રેક જે યુરોપિયન મોડેલ છે તેના કરતાં થોડો નીચો ચાલે અને સિસ્ટમ છે તે મધ્ય ગુજરાતના ભાગો પરથી પસાર થઈ અને જે ઉત્તર ગુજરાતના અને લાગુ સૌરાષ્ટ્રના ભાગો પરથી કચ્છના ભાગો તરફ જાય તે પ્રકારનો ટ્રેક બતાવી રહ્યા છે. તો આ ટ્રેક છે તે એકંદરે બધા જ વિસ્તારો માટે ખૂબ જ સારામાં સારો ગણી શકાય. બધા વિસ્તારોને ભરપૂર વરસાદનો લાભ મળે જો આ પ્રકારનો ટ્રેક રહે તો હાલની સ્થિતિ પ્રમાણે આપણે આશા રાખીએ કે સિસ્ટમનો ટ્રેક છે તે જે યુરોપિયન મોડેલ અત્યારે બતાવી રહ્યું છે તેનાથી હજી પણ થોડો ઉપર નીચે થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે હજી પણ મોડેલોમાં થોડા વેરિએશન જોવા મળશે, કારણ કે સિસ્ટમ હજી પણ બાંગ્લાદેશ નજીક છે અને જેમ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શરૂઆત થઈ જશે ત્યારે ચોક્કસ જે સ્થિતિ હશે ટેક બાબતની તેનો ખ્યાલ આવી જશે, કારણ કે હજી પણ ટેકમાં થોડા ઉપર નીચે થવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાઈ છે. પરંતુ આમ જોવા જઈએ તો ગુજરાતને આ સિસ્ટમ છે તે એકંદરે સારામાં સારો વરસાદનો લાભ અનેક વિસ્તારોમાં આપશે અને મોટાભાગના સેન્ટરોમાં આ સિસ્ટમનો વરસાદ જોવા મળશે.